તારે સાસરે જવાનું છે, સાસરે જઈને આ છે, સાસરે જઈને તે છે. ભાઈ જવાનું જ છે ને, જયા વગર રહેશે? પણ જ્યાં સુધી તમારા પાસે છે એના સાથે આનંદથી જીવી લો ને. પછી સાસરે ગયા પછી એમ કહો કે હવે મને તારી યાદ આવે છે, એનો શું અર્થ? જ્યારે પાસે હોય ત્યારે તમે એના સાથે આનંદ ન લઈ શકો, એના સાથે વાતચીત ન કરી શકો, અને એને એવી બનાવો કે પોતાનું સ્ટેન્ડ લઈ શકે. ઘણા માતા પિતા કડવું છે, સત્ય છે, કડવું લાગશે, હું મીઠાશથી જ કહેવાનો પ્રયત્ન કરું છું, પરંતુ છતાં કડવું લાગશે કે ઘણા માતા પિતાઓ છે ને પોતાની દીકરીની જે કેપેબિલિટીઝ છે ને એના પર વિશ્વાસ જ નથી કરતા કે મારી દીકરી આ કરી શકે, મારી દીકરી આટલા હાઈ લેવલ પર જઈ શકે, એજ્યુકેટ થઈ શકે. આજના સમયમાં પણ આપણા સમાજ માત્રની વાત નથી, આપણા સમાજમાં તો બધા બહુ દીકરીઓ માટે આગવી વિચારધારા ધરાવે છે અને ખૂબ પ્રોત્સાહન આપતા હશે. પરંતુ અહીંયા બેઠેલા ઘણા બધા શ્રોતાજનો, ઘણા બધા ભક્તજનો જે દીકરીઓ માટે, શિક્ષણ માટે કાર્ય કરે છે, ત્યારે તમારી શાળામાં, તમે જે સંસ્થામાં જોડાયા હોય એ સંસ્થામાં દીકરીઓને પ્રોત્સાહન આપજો. કારણ કે ઘરમાંથી ક્યારેક ક્યારેક એ પ્રોત્સાહન નથી મળતું હોતું, અને એના કારણે એના પાસે આઈક્યુ હોવા છતાં, એના પાસે વિચાર શક્તિ હોવા છતાં પણ એ આગળ નથી વધી શકતી. દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ દરેકે દરેક રીતે, આપણે કદાચ એમ માનતા હોય કે એ સમયમાં તો ફેમિનિઝમ ક્યાં હતું, પણ એ સમયમાં પણ ફેમિનિઝમ હતું અને ભગવાન શ્રી કૃષ્ણ એ બહુ મોટા ફેમિનિસ્ટ હતા. ત્યારે જ તો આ 16,100 રાજકુમારીઓનું એક જ મુહૂર્તમાં, એક જ સમય, અલગ અલગ મંડપમાં યથા યોગ્ય જે રાજકુમારી જે ઉંમરની છે એ ઉંમરનું સ્વરૂપ ધારણ કરીને પ્રભુએ એમનું પાણી ગ્રહણ કર્યું છે. માત્ર પોતાની અર્ધાંગીની બનાવવા માટે નહીં, પરંતુ સમાજમાં એમને સન્માન અપાવવા માટે. નહીં તો દ્વારિકાધીશ એમ કહી શકતા હતા કે ચાલો મારી દ્વારિકામાં આટલો મોટો મહેલ છે, ત્યાં રહેજો, સેવા કરજો, મારી ગૌશાળા છે, મારી ગાયોની સેવા કરજો, આ કરજો, તે કરજો, નિવાસ કરજો. જવાબદારી લેવાની કઈ જરૂર નહોતી. પણ પ્રભુ કહે કે જ્યારે વાત માન સન્માનની છે તો સમગ્ર સંસાર ભલે તમને ન અપનાવે, હું તમને અપનાવીશ. અને અપનાવીશ એટલે કેવી અપનાવીશ? મારી અર્ધાંગીની બનાવીશ, મારા સમકક્ષ બેસાડીશ. અને પછી આ સમાજનો કોઈ પણ દુરાચારી વ્યક્તિ તમારા સામે નજર ઉઠાવીને નહીં જોઈ શકે. આનાથી મોટું ફેમિનિઝમ તો શું હોઈ શકે? આનાથી મોટું ફેમિનિઝમ શું હોઈ શકે? એ દ્વારિકાધીશ એટલા મોટા ફેમિનિસ્ટ છે. પ્રભુના 16,100 રાજકુમારીઓ સાથે લગ્ન થાય